નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 14 સંભાવના। સંભાવના ચેપ્ટરની અંદર આપણે થિયરી અને તમામ ઉદાહરણ આપણે ભણાવી દીધા છે। જો હજી સુધી તમે તે ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પહેલા તે જોઈ નાખજો। આજે આપણે ચેપ્ટર નંબર 14 એટલે કે સંભાવનાના સ્વાધ્યાયની શરૂઆત કરવાની છે। હવે જો સૌથી પહેલો પ્રશ્ન આપણને ખાલી જગ્યા સ્વરૂપે આપ્યો છે, નીચેના વિધાનો પૂર્ણ કરો। એમાં પહેલું છે ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં ની સંભાવના। આ આપણને ગુજરાતીમાં લખેલું આપ્યું છે। આપણે થિયરીની અંદર આવું લખાયું હતું કે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1। તો અહીંયા આપણને આ જ વિધાન ગુજરાતીમાં લખેલું આપ્યું છે કે ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીં ની સંભાવના કેટલી? તો ખાલી જગ્યામાં શું આવશે? 1। બીજી ખાલી જગ્યા જોઈએ, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના કે જે ક્યારેય બનવાની જ નથી, એની સંભાવના શું થશે? 0। અને આવી ઘટનાને શું કહેવાય? તો કે અશક્ય ઘટના। શું કહીશું? અશક્ય ઘટના। ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાને સંભાવના, ચલો ચોક્કસપણે એટલે કે જે હર હાલમાં બનવાની જ છે, સનાતન સત્ય છે, તો એની સંભાવના શું થશે? તો કે 1। અને આવી ઘટનાને શું કહેવાય? તો કે ચોક્કસ ઘટના। પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો શું થશે? તો કે 1। ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તો 0 અને 1 થી નાની અથવા તો તેના જેટલી હોય છે। આ હતી ખાલી જગ્યા। જ્યારે પણ આપણે સંભાવના ચેપ્ટરના એ વિભાગની તૈયારી કરતા હોય ત્યારે ફરજિયાત કોઈ પણ ચેપ્ટર હોય સૌથી પહેલા ચોપડી ઉપર ભાર દેવાનો। ચોપડીના સ્વાધ્યાયમાં જે કાંઈ પણ ખરા ખોટા ખાલી જગ્યા વિકલ્પો આવતા હોય તે કરી જ નાખવાના, બેઠે બેઠા પૂછાય છે। હવે પ્રશ્ન નંબર 2 ની વાત કરવી તો નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે સમજાવો। હવે વિદ્યાર્થી મિત્રો, સમસંભાવી એટલે શું? તો સમસંભાવી એટલે કે જેટલી પણ ઘટના આપેલી હોય તેમાં શક્ય પરિણામની સંખ્યા બેયની અંદર કેવી હોવી જોઈએ? સમાન। બેયને સમાન મહત્વ મળતું હોય તો એવી ઘટનાને શું કહીશું આપણે? સમસંભાવી। તો અહીંયા પહેલો આપણને પ્રયોગ આપ્યો છે કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે અને પરિણામ આપ્યું છે કાર ચાલુ થાય છે અથવા તો ચાલુ થતી નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઘટના છે અથવા તો આ જે પ્રયોગ છે તે સમસંભાવી નથી। કેમ? માની લો કે કાર નવી છે, કારમાં કોઈ પણ જાતની કઈ ખામી છે નહીં, તો ડ્રાઈવર જેટલી પણ વખત પ્રયત્ન કરશે દર વખતે કાર ચાલુ થશે। એનાથી ઉલટું કે જો કાર ખામીવાળી હશે, કારમાં કાંઈક ખોટ હશે, તો શું થશે? જેટલી પણ વખત ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરશે પણ કાર એટલે કે ગાડી ચાલુ થશે નહીં। હવે કાર ઉપર આધાર રાખે છે કે કાર ચાલુ થાય છે કે ચાલુ થતી નથી, એટલે સમસંભાવી નથી। બીજો પ્રયોગ જોઈએ આપણે તો કે ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે, પરિણામ આપ્યા છે તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા તો ચૂકી જાય છે। તો આ પણ સમસંભાવી નથી। જો ખેલાડી તેની રમતમાં નિપુણ હશે તો તે જેટલી વખત પ્રયત્ન કરશે તો બાસ્કેટમાં બોલ નાખી દેશે, અને જો ખેલાડી મારી જેવો હશે કે તેને કાંઈ આવડતું જ નથી તો તે ગમે એટલી વખત પ્રયત્ન કરશે તો પણ તે ચૂકી જશે। ત્રીજો પ્રયોગ તો કે ખરા ખોટાના જવાબ આપવાની કસોટીમાં ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે। જવાબ સત્ય છે કે અસત્ય? હવે હું કોઈ પણ વિધાન લખું
કે ભાઈ મારું નામ આ છે, મારું ગામ આ છે, અથવા તો પાઠનો કોઈ પણ પ્રશ્ન લેવી તો એ વિધાન કાં તો સત્ય હશે કાં તો અસત્ય હશે, એટલે કે એની અંદર બે જ ઓપ્શન આવે, કાં તો વિધાન સત્ય હશે અને કાં તો વિધાન અસત્ય હશે. તો આ પ્રયોગ છે તે સમસંભાવી કહેવાય. પ્રયોગ 4, તો કે બાળક જન્મ્યું, પરિણામ બાબો છે કે બેબી. 2 જ મિનિટ. ચલો, બાળક જન્મ્યો તો તે બાબો છે કે બેબી. હવે આ મિત્રો થશે સમસંભાવી. કેમ? તો કે બાળક જન્મે છે ત્યારે આપણી પાસે બે જ ઓપ્શન હોય છે, કાં તો તે છોકરો હોય છે કાં તો તે છોકરી. ત્રીજો કેસ શક્ય છે, પણ આપણે પાઠ્યપુસ્તકમાં આપણે બે જ ઓપ્શન લેવાના છે. તેના માટે આ પ્રયોગ છે તે સમસંભાવી છે. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ આપણે. પ્રશ્ન નંબર 3, શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મેળવવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે. અહીં એક શબ્દ આવ્યો નિષ્પક્ષ. નિષ્પક્ષ એટલે કે કોઈ પણના પક્ષમાં ન હોય, તે કોઈ પણનો પક્ષ લેતો હોય નહીં. તો સિક્કાની અંદર બે જ પરિણામ હોય છે, છાપ અને કાટ. અને ટીમની સંખ્યા પણ કેટલી હોય છે? 2. તો બંનેને 50% ચાન્સ મળશે. એના માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મેળવવો જોઈએ, અથવા તો ક્રિકેટની રમતમાં કઈ ટીમને પહેલા બેટિંગ કરવી જોઈએ અથવા તો બોલિંગ કરવી જોઈએ, તેના માટે સિક્કો ઉછાળવો એ નિષ્પક્ષ ક્રિયા ગણવામાં આવે છે. ચોથો વિકલ્પ જોઈએ. નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? તો જ્યારે આપણે થિયરીની શરૂઆત કરી ત્યારે જ કીધું હતું કે ઘટના છે, કોઈ પણ ઘટનાની સંભાવના છે તે આપણે 3 સ્વરૂપે લખી શકીએ છીએ, 3 પ્રકારે. એક તો અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો અંશ કેવો હોવો જોઈએ? નાનો. જો દશાંશ અપૂર્ણાંકમાં આપણે લખીએ તો ફરજિયાત પોઈન્ટની પહેલા શું હોવું જોઈએ? 0. અને ટકાવારીના સ્વરૂપે આપણે લખવી તો 0% થી 100%. અને પછી આપણે એમ પણ કીધું હતું કે સંભાવના ક્યારે ઋણ હોઈ શકે નહીં. તો આની અંદર એક ઓપ્શન આપણને આપ્યો છે -1.2. માઇનસની નિશાની કદાચ ન આપી હોત અને 1.5 આપ્યો હોત તો પણ આ જવાબ આવે, કેમ કે પોઈન્ટની પહેલા ફરજિયાત શું હોવું જોઈએ? તો કે 0. અહીં આપણને શું આપેલું છે? તો કે 1. આ વિકલ્પ મોટા ભાગે પેપરની અંદર પૂછાય જ છે, તો આ બેઠે બેઠો ગોખી જ નાખવાનો છે. ચલો દાખલા નંબર 5 જોઈએ આપણે. તો કે જો P of E બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના શું થશે? તો આ દાખલો આપણે ઉદાહરણની અંદર ગણી નાખ્યો છે. ચલો જોઈએ. તો કે અહીં P of E બરાબર 0.05 ગોતવાનું શું આપણે? P of E બાર. તો આપણે જાણીએ છીએ કે P of E વત્તા P of E બાર બરાબર 1. P of E શું આપ્યું છે આપણને? 0.05 વત્તા P of E બાર આપણે ગોતવાનું છે બરાબર 1. પ્લસ છે, ઓલી બાજુ જાય તો શું થશે? માઇનસ. તો ડાબી બાજુ શું વધશે? P of E બાર. P of E બાર બરાબર 1 - 0.05. હવે જ્યારે પણ 1 માંથી આપણે પોઈન્ટ પછી 2 રકમ આપી હોય બાદ કરવાનું હોય તો બાદબાકી કરવા બેસવાનું નહીં. સીધું અહીંયા શું છે? 5. 100 માંથી 5 કાઢીએ તો શું વધશે? 95. અને 2 આંકડા પછી પોઈન્ટ. તો આપણો જવાબ શું આવશે? તો કે 0.95.
ચલો આગળ વધીએ દાખલા નંબર 6. ચલો દાખલા નંબર 6 માં શું કીધું છે? એક થેલામાંથી લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. હવે લીંબુના સ્વાદની મીઠાઈ આજ લગી મેં નથી જોઈ, કદાચ તમે જોઈ હોય તો કોમેન્ટ કરજો. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. પહેલો પ્રશ્ન પૂછ્યો કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય, અને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે લીંબુના સ્વાદની જ મીઠાઈ હોય તેની સંભાવના કેટલી? હવે આની અંદર આપણે ડાયરેક્ટ સંભાવના લખશું. કેમ? તો કે અહીંયા પ્રશ્નમાં જો તમામ મીઠાઈ કેવી છે? લીંબુના સ્વાદની. તો હું ગમે એટલી વખત થેલામાં કે આ થેલામાં જ આપ્યું છે, થેલામાંથી હાથ નાખીને ગમે એ મીઠાઈ કાઢીશ તો ફરજિયાત તે કઈ નીકળશે? તો કે લીંબુના સ્વાદની જ તે. તો અહીંયા પહેલો પ્રશ્ન પૂછ્યો કે નારંગીના સ્વાદની. હવે થેલાની અંદર મીઠાઈ આપણને આપી છે લીંબુના સ્વાદની, તો એમાંથી નારંગીના સ્વાદની મીઠાઈ કોઈ દી નીકળશે નહીં, એટલે અશક્ય ઘટના છે. તો તેની સંભાવના શું થશે? 0. હવે બીજો પ્રશ્ન આપ્યો છે એની અંદર કે લીંબુના સ્વાદની જ મીઠાઈ હોય તેની સંભાવના કેટલી? તો જેટલી પણ વખત હું હાથ નાખીને મીઠાઈ કાઢીશ દર વખતે તે લીંબુના સ્વાદની જ નીકળશે, તે ચોક્કસ ઘટના છે. તો તેની સંભાવના શું થશે? 1. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 7. આપેલ છે કે 3 વિદ્યાર્થીના સમૂહના 2 વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. 2 વિદ્યાર્થીના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપ્યો છો તો કે બંને વિદ્યાર્થીના જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના. આપણે ગોતવાનું શું? તો કે સમાન હોય તેની સંભાવના, એટલે કે આની વિરુદ્ધ એટલે કે પૂરક ઘટના થાય. તો પૂરક ઘટનાનો દાખલા આપણે આગળ 2 દાખલા જોઈ લીધા છે. પહેલા લખી નાખવાનું જે આપ્યું છે, તો કે અહીં બંને વિદ્યાર્થીના, અથવા તો કેટલા વિદ્યાર્થી આપ્યા છે? 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના બરાબર આપણે લઈએ P of A 0.992. તો એની પૂરક ઘટના એટલે કે બંને વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના P of A બાર આપણે ગોતવાનું છે. ચલો આપણે જાણીએ છીએ કે P of A વત્તા P of A બાર બરાબર 1. P of A તો કે 0.992 વત્તા P of A બાર બરાબર 1. આપણે ગોતવાનું છે P of A બાર. તો આ પ્લસ 992 છે બરાબરની ઓલી બાજુ જશે તો શું થશે? માઇનસ. તો ડાબી બાજુ શું વધશે? P of A બાર બરાબર 1 તો હતા તે આ પ્લસ ઓલી બાજુ જાય તો માઇનસ. ચલો પોઈન્ટ પછી 3 આંકડા છે અને 1 માંથી બાદ કરવાનું છે, તો સીધું 1000 માંથી 992 આપણે બાદ કરીએ તો કેટલા વધશે? 8. પણ લખશું આપણે કેટલા આંકડામાં? તો કે 3 આંકડામાં. તો કે P of A બાર બરાબર 0.008. ચલો આગળ વધીએ. દાખલા નંબર 8. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. તો કુલ દડાની સંખ્યા કેટલી થાય? 3 ને 5 8. તો આપણે લખશું
પ્રયોગ ઈ કુલ દડાની સંખ્યા અથવા તો કુલ પરિણામ ચલો કુલ પરિણામ તો કે 3 ને 5 8 બે પ્રશ્ન પૂછાશે તો ઘટના કેટલી લખશું આપણે 2 ઘટના એ તો કે થેલામાંથી બહાર કાઢેલ દડો લાલ રંગનો હોય થેલામાંથી બહાર કાઢેલ દડો લાલ હોય તેવા શક્ય પરિણામ ચલો લાલ દડાની સંખ્યા કેટલી છે તો કે 3 અહીંયા લખશું આપણે 3 બીજો પ્રશ્ન પૂછ્યો છે કે લાલ ન હોય તો ઘટના બી થેલામાંથી બહાર કાઢેલ દડો લાલ ન હોય તેવા શક્ય પરિણામ ચલો વિદ્યાર્થી મિત્રો દડો જો લાલ નહીં હોય તો એ કેવા કલરનો હોય છે કાળા કલરનો કેમ કે બે જ દડા છે તો લાલ ન હોય એટલે કે કાળા રંગનો હોય એવા શક્ય પરિણામ કેટલા થશે તો કે 5 સૂત્ર મૂકીને દાખલો પૂરો કરી નાખવાનો કે માટે P of A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ એટલે કે A ના છેદમાં E A એટલે કે 3 અને E એટલે કે 8 P of A ઘટના B ની સંભાવના તો કે P of B B ના છેદમાં E ચલો B ના છેદમાં E એટલે કે B એટલે કે 5 છેદમાં 8 મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો અને હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો હવે મળશો આપણે આવતા લેક્ચરમાં ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત